આપ સૌને જય શ્રી માં. માતાજી સ્મિત કરતા પાછળ બેઠા છે. એ આપણી દિવ્ય માનું સ્મિત છે. આપણી એક ફિઝિકલ મધર આપણને આ શરીરમાં લેવાના એક માં છે, અને આ છે આપણી દિવ્ય માતા છે. અને એ ક્યાં છે? તું હૃદયે વસનારી. એ આપણા હૃદયમાં આવીને બેઠેલી છે. એ દૂર સુદૂર નથી આ દિવ્ય માતાજી. ઓમ આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમય ઉર્ધ્વમાંથી અવતરણ થઈને સત્યલોકમાં વાસ્તવિક જગતમાં એ આવેલી માં છે. એ ક્રમ શ્રી અરવિંદે આપો. શ્રી અરવિંદે કીધેલ છે કે મારું જીવન સપાટી પરથી જોઈ શકાય એવું છે નહીં. એ જ રીતે માતાજીનું જો જીવન જોવું હોય તો સપાટી ઉપરથી આપણે એને સમજી શકીએ એવું છે નહીં. પણ જે કંઈ એમના સ્મરણો છે, એમની અનુભૂતિઓ છે, એમનું કાર્ય છે, એ દ્વારા આપણે કંઈક ઝાંખી થઈ શકે. માતાજીનો જન્મ થયો હતો ફ્રાન્સના પેરિસમાં 21 ફેબ્રુઆરી 1878. શ્રી અરવિંદનો જન્મ દિવસ છે 15 ઓગસ્ટ 1872. એ પછી સવારે 10:15 વાગે એક સુંદર બાળકીનો જન્મ થાય છે. એમની માતાનું નામ છે માતિલ્ડ, અને પરિવારજનો આ બાળકીનું નામ રાખે છે મીરા. જોઈએ ફ્રાન્સમાં જન્મ છે, યુરોપિયન કન્ટ્રીઝમાં આવે છે.
અને એનું નામ રાખે છે મીરા. એ નાનપણથી જ એમને અનુભૂતિઓ થવા માંડે છે. 5 વર્ષની ઉંમરથી માતાજી કહે છે મારી સાધના કે મારું કાર્ય તો જન્મથી જ શરૂ થઈ ગયું, પણ જે સભાનતા આવી અને જે મેં પ્રત્યક્ષ એ અનુભૂતિઓ કરવા લાગી એ 5 વર્ષથી છે. એમના માટે એક સરસ ખુરશી બનાવી દેવામાં આવી. નાના હતા મીરા ત્યારે, આમ અઢેલીને બેસી શકાય એવી, એમાં બેસતા અને પછી એ જોતા કે એના મસ્તક ઉપર એક પ્રકાશનું વર્તુળ છે અને એને એમ જ લાગતું કે મારે આમાં જ જીવવાનું છે, મારે આમાં જ જીવવાનું છે. આવી રીતે એ ખુરશી પર બેસતા, ધ્યાન કરતા, એકાત્મ ભાવમાં ચાલ્યા જતા. ત્યારે એની માતા માતિલ્દ એને ઘણી વાર ખીજાતી, તું આખો વખત જ ગંભીર રહે છે. આજની માતા ખીજાતી હોય છોકરાઓને, તોફાન કરતા હોય. એમાં મીરાને ઊંધી રીતે ખીજાતી કે તું ગંભીર થઈને આવી રીતે રહે છે, જાણે કે આખા જગતનો ભાર તારી ઉપર ન હોય. આવી રીતે એની માં ખીજાતી. અને માતાજી કહેતા, એનો જવાબ સાંભળીને એની માં પણ ચોંટી જાય છે. હા માં, તમે સાચું જ કહ્યું, મારે તો આખા જગતનો ભાર ઉપાડવાનો છે. 5 વર્ષની ઉંમર એ જગત કાર્ય માટે સભાન કાર્યાર્થી છે. અને એ જોતા ખુરશી પર બેસીને કે વિચારો બહારથી આવે છે. જેમ શ્રી અરવિંદને યોગી ભાસ્કર લેલેએ કીધું બરોડામાં કે તમે ધ્યાનમાં બેસો અને જુઓ કે વિચારો બહારથી આવે છે અને આપણામાં પ્રવેશે છે અને આપણા મન દ્વારા એ પ્રગટ થાય છે અને આપણે આપણા છે એમ કહીને આગળ વધતા હોય છે. એ મીરાને ત્યારે ખબર પડી કે વિચારો બહારથી આવે છે અને એ આપણને આ રીતે નચાવે એ મને બિલકુલ મંજૂર નથી, એવું માતાજી કહે છે. અને કહે છે કે આના ઉપર સ્વામિત્વ પ્રાપ્ત કરવું જોઈએ. કયા વિચારને પ્રવેશવા દેવો, તેને મનાઈ ફરમાવી, તેને આગળ લઈ જવો, અને એને ત્યારે સ્થાપિત કરેલું. આ 5 વર્ષની ઉંમરની અનુભૂતિઓ છે. સાથે સાથે એ જ સમયે એ ઉર્ધ્વ જગતની જે ક્રિએટિવ સૃષ્ટિઓ છે, જ્યાંથી આપણું જગત આ નિર્માણ થયેલું છે, એમાં પણ કાર્ય કરતા. સર્જનનું કાર્ય એ શું કરતા માતાજી? એ ચેતનામાં આગળ જતા અને પોતાના જીવનની ઘટનાને આકાર આપતા, જેથી કરીને ભૌતિક સ્વરૂપે પ્રગટ હતા. વિચારોને કેટલા આવવા દેવા એ નક્કી કરતા અને એનું જે કાર્ય છે જીવન કાર્ય માટે એ સર્જન પણ કરતા. આ દરેક મનુષ્ય માટે શક્ય છે. મીરાનો ભાઈ હતો, એનું નામ માત્યો હતું અને બંને ભાઈ બહેનને ખૂબ પ્રેમ હતો. 7 વર્ષની ઉંમરે મીરાને લખતા કે વાંચતા ના આવડતું. હું મીરા શબ્દ બોલીશ અહીં સુધી. આપણે માતાજી તરીકે ઓળખીએ છીએ, એનો પણ એક પ્રસંગ છે
જ્યાં સુધી એ મીરા છે ત્યાં સુધી હું મીરા શબ્દ પ્રયોજીશ. છે માતાજી 7 વર્ષ સુધી એમને કંઈ વાંચતા ના આવડતું, મૂળાક્ષરોનું જ્ઞાન નહોતું. એટલે એનો ભાઈ માત્યો આવ્યો એની પાસે અને કંઈ એવું લખાણ રજૂ કર્યું કે આ વાંચીને સંભળાવું, તને કેવું આવડે છે મારે જોવું. ભાઈ બહેનની મસ્તી અલગ હોય છે. એટલે મીરા કહે છે કે તું મને મૂળાક્ષરની પુસ્તક લઈ આવી દે તો હું વાંચી શકું. એટલે એનો ભાઈ એ પુસ્તક લઈ આવે છે, પુસ્તિકા. ને મીરા સ્વયં જાતે જ 7 દિવસોમાં એનો અભ્યાસ કરીને એ બધું શીખી જાય છે, ભાષાનું જ્ઞાન સ્વયં. અને આજના શિક્ષણ માટે માતાજી કહે છે આ શિક્ષણ સ્વયં મેળવેલું કે આજે જે ભાગદોડ છે શિક્ષણ માટે, પણ જે રુચિ છે એ આધારે શિક્ષણ, એ આધારે વ્યક્તિ આગળ વધે એ મહત્વનું છે. અને એ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. મીરાને અનેક આધ્યાત્મિક અનુભૂતિઓ થતી. આપણે અહીં નેચરમાં છીએ એટલે આ ખાસ સમજવા જેવી અનુભૂતિ છે. મીરા ફોન્ટેબ્લુ નામના જંગલો હતા ત્યાં જતા અને ઝાડને ટેકે બેસી અને ધ્યાનમાં ઉતરી જતા. એ કેવું ધ્યાન? તાદાત્મ્યનું, એકતા, એ ઝાડ સાથે, એ પ્રકૃતિ સાથે. જાણે સાહેબે બહુ સરસ વાત કરી સવારે કે અહીંનું જે વાતાવરણ છે એનો લાભ લ્યો, અહીંયા જે વાઇબ્રેશન્સ છે એનો લાભ લ્યો. એ માતાજી કરતા નાની ઉંમરે અને એ ઝાડ સાથે એકરૂપ થઈ જતા, એ પ્રકૃતિ સાથે એકરૂપ થઈ જતા, એની ચેતના એટલી ફેલાઈ જતી, એકરૂપતા, તાદાત્મ્ય. અને એને કારણે શું બનતું? જે ખિસકોલીઓ દોડાદોડ કરતી એ માતાજીના શરીર ઉપર દોડાદોડ કરવા લાગતી. ખિસકોલીઓને એમ લાગતું કે આ કોઈ ઝાડની ડાળી છે કે ઝાડનું થડ છે. આ સમજીએ એકરૂપતા એટલી આવી જતી માતાજી, એટલા એકરૂપ થઈ જતા. આ જ ફોન્ટેબ્લુ જંગલોમાં પ્રકૃતિ માતા એમનું રક્ષણ કરે છે. એકવાર એની બેનપણીઓ સાથે લગભગ 11-12 વર્ષની ઉંમર હશે, એ બધા જંગલમાં આપણે કેમ કેડી ઉપર ચાલીને સૂર્યાસ્ત જોવા નીકળ્યા, એવી જ રીતે કોઈ કેડી ઉપર ચાલીને દોડતા અને અચાનક જ એ કેડી પૂરી થઈ ગઈ. અને મીરા સૌથી આગળ હતા ને એટલી સ્પીડમાં હતા કે સીધા નીચે ગયા. એમ કહે છે કે 12 કે 15 ફૂટનું નીચું ભાગ હતો અને ત્યાં મોટા મોટા અણીદાર પથ્થરો હતા. મીરા પડ્યા એટલે બધી બેનપણીઓ પાછળ અટકી ગઈ, પરંતુ પ્રકૃતિ માતાએ મીરાને પોતાના બાહુમાં ઉંચકી લીધા અને જાણે કોઈ પીછું પડતું હોય, હળવે હળવે હળવે, એવી રીતે મીરા એ ત્યાં ખડકાળ પથ્થરો પડ્યા છે એના ઉપર આવી પડે છે અને ફટ દઈને ઊભા થઈ જાય છે. બધી બેનપણીઓ આવે વિચારે છે કે આમ તો કેટલું લાગ્યું હશે, કદાચ માથું પણ ચીરાઈ ગયું હોય એવી રીતે પડ્યા હોય. અને જોવે છે તો મીરાને કશું જ નથી થયું. માતાજીએ સ્વયં આ વાત કરી છે કે મને એને હસ્તમાં ઉઠાવીને પ્રકૃતિએ ત્યાં મૂકી દીધી. આ બધા બચપણના અનુભવો છે. આ અનુભૂતિઓની જે વણઝાર છે એમાં એને અનેક દર્શનો, સંન્યાસીઓ, સંતો, ગુરુઓ આવીને માર્ગદર્શન આપે છે. એમાંની એક વ્યક્તિ વારંવાર
મીરા પાસે આવે છે અને એને જે અધ્યાત્મનું માર્ગદર્શન હશે એ આપતી જાય છે. એમાં સતત ને સતત વધારો થતો જાય અને મીરા એનું ચિત્ત દોરી લે છે. માતાજી રમત ગમતમાં પણ નિપુણ હતા, ટેનિસ રમતા. આશ્રમમાં લગભગ 80 વર્ષ સુધી એ ટેનિસ રમેલા છે. બચપનથી એને ટેનિસ ખૂબ પ્રિય હતી. ચિત્રકામમાં પણ એ ખૂબ જ નિપુણ હતા. એટલે એને જે દર્શન થતું એને ચિત્ર દોરી લીધું અને એનું નામ આપ્યું શ્રી કૃષ્ણ. એમનું નામ આપ્યું શ્રી કૃષ્ણ. અને એને આંતરિક એના વાઇબ્રેશન્સ, એના આંદોલનો, સ્પંદનો, એમાં લાગતું કે આ વ્યક્તિને હું મારી જિંદગીમાં ચોક્કસ મળીશ. એને ખાતરી હતી અને એ અધ્યાત્મમાં એ આગળ જાય છે. આ જ ઉંમરે 12-13 વર્ષની ઉંમરે રાત્રે જ્યારે સૂતા ત્યારે એની નિદ્રામાં એ સભાન રહેતા અને જોતા કે પોતાના શરીરમાંથી બહાર નીકળી ગયા છે. પોતાના શરીરમાંથી બહાર નીકળી ગયા છે, ખંડમાંથી, પછી મકાનમાંથી, પછી આખા પેરિસ શહેરમાં. અને એની સાથે સાથે એને એક સોનેરી કલરનો ગાઉન પહેરેલો છે. એ પણ એ પૂરો થતો 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 આખા શહેર પર વિસ્તરી જાય છે, વર્તુળાકારે. સોનેરી કલરનો ગાઉન, ધ ગોલ્ડન લાઇટ, સુવર્ણમય પ્રકાશ. અને જે શહેરીજનો છે એ કોઈ દુખિયા છે, કોઈ યાતનામાં સફળાયેલા છે, અનેક મુશ્કેલીઓમાં ફસાયેલા છે, એ બધા રાત્રે એ માતાજી પાસે આવતા અને આ જે સુવર્ણમય જથ્થો છે એનો સ્પર્શ કરતા. આ સૂક્ષ્મ બનતી ઘટનાઓ છે. મીરા પોતે સાક્ષાત એ જોતા અને પછી એ સ્પર્શ કરીને જાણે કે કોઈ આપણું દુઃખનું નિરાકરણ મળી ગયું છે, જાણે કે આપણું દુઃખ એ સમાપ્ત થઈ ગયું છે. એક સાંત્વના, એક માતૃ પ્રેમ એમને પ્રાપ્ત થયો અને એ પાછા લોકો પોતાના શરીરમાં પ્રવેશી અને આવ્યા એના કરતાં વધુ સુખી થઈને આગળ જીવન વધારતા. ભૌતિક સ્તરે એમને લાગતું કે ના, કંઈક મને સારું થવા માંડ્યું. આવી બધી આ માતાજીની શરૂઆતની અનુભૂતિઓ છે. હજી શ્રી અરવિંદને માતાજી મળેલા નથી. માતાજીને કોઈ ગીતાનું પુસ્તક ફ્રેન્ચ અનુવાદ હાથમાં મૂક્યો આ સમય દરમિયાન. શોધી કાઢે છે. ચાલે સાહેબે કીધું ને, આપણને લઈ આવવામાં આવ્યું છે, આપણે નથી આવ્યા. એમ ગીતાએ માતાજીને શોધી કાઢ્યા અને માતાજીએ એનો એક જ મહિનામાં અભ્યાસ પૂર્ણ કર્યો અને એને ખાતરી થઈ કે હૃદયસ્થ જે ભગવાન છે એ કૃષ્ણ છે. આપણા હૃદયમાં બિરાજમાન છે એ શ્રી કૃષ્ણ છે. આ બધા સાથે સાથે માતાજીએ જોયું કે સૂક્ષ્મ જગતો છે બધા એ માનવ ઉપર, આપણી ઉપર અનેક રીતે પ્રભાવ પાડીને અસરો કરતા હોય છે. આપણે અનુભવીએ છીએ, કોઈ વિચાર આપણને ખોતરી ખાય છે, કોઈ ભાવના છે આપણને પજીવા કરે છે, કોઈ તકલીફ સારી છે એ કેળો નથી છોડતી.
પણ એનો જન્મ એ કોઈ સૂક્ષ્મ જગતમાં થયેલો હોય છે, આપણે સ્વીકારીએ છીએ, અથવા અજ્ઞાનતામાં એ પ્રગટ થાય છે. એટલે માતાજી જે વાત કરી કે જે વિચારો બહારથી આવે છે એને તાબે ન થવું, બારે ઝાંકી મૂકવા. અને કારણે માતાજીને પોતાને ખ્યાલ આવી ગયો કે સૂક્ષ્મ જગત ઉપર વ્યક્તિનો પ્રભાવ હોવો જોઈએ. તો સટલ વર્ડ્સ આપણે ભૌતિક સ્તરે છે, મનમાં વિચાર આવે છે, ખબર નથી. પ્રાણમાં લાગણી જન્મે છે, ખબર નથી કેમ આવી. શરીરમાં તકલીફ થાય છે, ખબર નથી. હાર્ટ છે આપણું, પમ્પિંગ કરે છે, આપણને ખબર છે કઈ રીતે કરે છે. કેન વી ફીલ ઇટ? આપણે અનુભવી શકીએ છીએ. આ બધી વસ્તુ સૂક્ષ્મ જગતની છે, ઘણી બધી છે. એટલે માતાજીએ નક્કી કર્યું કે મારે ગુહ્ય જ્ઞાન લેવું છે, અકલ્ટ ગુહ્ય જ્ઞાન. તાંત્રિકની વાત નથી, અહીંયા સમજી લે. રૂપાંતરની સાધના માટે શ્રી અરવિંદના યોગમાં ગુહ્ય જ્ઞાન, આ સૂક્ષ્મ જગતોનું જ્ઞાન હોવું જરૂરી છે. પણ માતાજીએ તો પહેલાથી જ ખાતરી હતી કે આ કરવાની જરૂર છે. એ દરમિયાન અલ્જીરિયાના એક ગુહ્યવિદ હતા, થિયો. એક કોસ્મિક રિવ્યુ નામનું મેગેઝિન બહાર પાડતા મંથલી, અને એનું ભાષાંતર અનાયાસે ફ્રેન્ચમાં કરવા માટે, ફ્રેન્ચ આવૃત્તિ માટે મીરા પાસે આવ્યું અને એ સંપર્કમાં આવ્યો. જો ગોઠવાતું જાય બધું. અને માતાજી સાથે એનો પત્ર વ્યવહાર પણ થયો અને મુલાકાત પણ થઈ. એટલે માતાજીએ કીધું કે મારે, મીરાએ કીધું કે મારે આ ગુહ્ય જ્ઞાનની તાલીમ લેવી છે. પેરિસમાં બનેલા થિયો પોતે બહુ મોટા ગુહ્યવિદ હતા. એને ખબર પડી ગઈ કે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી. થિયો પોતે એક મહાન આસુરિક શક્તિ પણ હતા. માતાજી પહેચાની લીધા હતા. માતાજીએ એને પહેચાની લીધા હતા પહેલી જ મુલાકાત. પણ એની પાસે આ જ્ઞાન હતું. એ થિયોએ શું કહ્યું કે તમારે અલ્જીરિયા આવવું પડશે, હું અહીં પેરિસમાં નહીં શીખવાડું તમને. અને માતાજી પ્રથમવાર એકલા અલ્જીરિયા જાય છે. લગભગ 18 કે 21 વર્ષની ઉંમર. એકલા નહીં, મોટા હશે, 27 વર્ષ હશે કદાચ. એકલા જાય છે. થિયો એને પેલા મુસાફરી કરે છે સ્ટીમરમાં, પછી રેલવેમાં, અને થિયો એને ત્યાં રેલવે સ્ટેશને તેડવા આવે છે એની કાર લઈને. અને થિયોનું ઘર હોય છે ટેકરી ઉપર, વાંકા ચોકા રસ્તે થઈને ટેકરી પર જવા. એ ત્યાં જાય છે. ઘરનો કલર લાલ કલરનું ઘર હોય છે, આખું લાલ કલર. અને થિયો માતાજીને કહે છે એના માટે કે આ બધી ગ્રીનરી છે, એટલે કે લીલા સાથે લાલ વધુ જાય. મજાક કરે. અને પછી એક જગ્યાએ ઉતરે છે, ગાર્ડનમાં થઈ અને ઘરમાં પ્રવેશવાનું હોય છે. એક નાની કેડી છે, ત્યાંથી જતા હોય. થિયો આગળ છે, માતાજી પાછળ છે. અને થિયો અચાનક જ ઉલટા ફરીને માતાજીને કહે છે કે તમે હવે મારા તાબામાં છો, તમને ડર નથી લાગતો? એકલા જ છે માતાજી, અજાણ્યા પ્રદેશમાં. માતાજી કહે છે
કે ના, હું ડરતી નથી, મારામાં પ્રભુ બિરાજમાન છે, મારા હૃદયમાં પ્રભુ બિરાજમાન છે. ગુહ્ય વિદ્યાનો પહેલો નિયમ છે ભયભીત ન થવું. થિયો પોતે ચોંકી ઉઠે છે કે આ કઈ જાતની સન્નારી છે. કારણ કે પોતાને ત્યાં અલ્જીરિયામાં ગુહ્યવિદ હતો એટલે અનેક જાતના ચમત્કારો કરતો. ભર તડકો હોય ને વરસાદ વરસાવે, બધા એને પગે લાગે. એ પોતાને અઝીઝ તરીકે ઓળખાવતો. અઝીઝ એટલે પ્રિયજન, અથવા મેક્સ થિયો કહેતો. મેક્સ થિયો એટલે પરમપ્રભુ. એ રીતે પોતાની ઓળખ આપતો. માતાજી એનાથી પ્રભાવિત ન થયેલા. થિયોના મિસિસ હતા આલ્મા થિયો. ઇંગ્લિશ લેડી હતા, અંગ્રેજ સન્નારી હતા. એ સાચા ગુહ્યવિદ હતા. થિયો આસુર તત્વ. હાલમાં થિયો માતાજીને મળે છે પ્રથમવાર, અને એને ખ્યાલ આવી જાય છે કે આ કોણ છે. એ માતાજીને કહે છે કે મીરા, તારા મસ્તક ઉપર મને 12 મણી કે મોતીઓ દેખાય છે. ચેતનાના 12 સ્તરો છે, અને આ એની પાસે જ હોઈ શકે કે જે સ્વયં તત્ ધેટ કહે છે ઇંગ્લિશમાં, એટલે કે બ્રહ્મ છે, સ્વયં એ સુપ્રીમ છે. મેડમ થિયો એને પીછાડી. થિયો એ પીછાડતો હતો પણ એનો ગેરઉપયોગ કરવા માંગતા. અને માતાજી ત્યાં બધી ગુહ્ય વિદ્યાની તાલીમ લે છે. આલ્મા થિયો પાસે ગૂઢ શક્તિઓ ઘણી હતી. એ 12 સ્તરમાં જઈ સભાન રીતે અને પાછા આવી શકતા. આપણે મનમાં જઈએ તો શરીર ભૂલાઈ જાય. આપણે આપણી સમજના લેવલ માટે આ વાત સમજીએ તો એ 12 સ્તર જે છે આપણા ચેતનાના, એમાં સભાન રીતે જઈ અને પાછા આવી શકતા. અને એ જાય અને આવે તો શરીરને જોડવા માટે એક સોનેરી નાળી હોય છે, સિલ્વર કોડ કહે છે. એ નાળી સાથે એ તંતુ બંધાયેલો હોય તો શરીરમાં એમાંથી પાછા આવી શકાય છે. માતાજી પણ આવડતું, માતાજી પણ શીખી ગયેલા. તરત 3 મહિના તાલીમ લીધેલી માતાજી. થિયોનો વિચાર હતો કે 12 સ્તરોમાં જાય, અને એમાં થિયોને ખ્યાલ હતો કે એક મંત્ર છુપાયેલો છે ક્યાં. મંત્ર ફોર લાઈફ, જીવનનો મંત્ર. એ હું હાંસલ કર્યો અને આખા જગત ઉપર શાસન કરું. એક વખત માતાજીને આવી રીતે એ 12 સ્તરમાં જાય છે. આપણે સ્તર ઉપર છે એવું ન માનવું, નીચે પણ છે. અચેતન એની નીચે જાય છે, અને ત્યાં માતાજીને એ જીવનનો મંત્ર મળે છે. અને થિયોને કહે છે કે એક ડબ્બી છે, અહીંયા કોઈ જાતનું બોક્સ છે, એમાં મારું નામ લખેલું છે, મીરા. એમાં ડબલ આવે. થિયો સમજી જાય છે કે આનો અધિકાર ખોલવાનો આની પાસે જ છે. નોબડી કેન ડુ ધીસ. અને કહે છે કે ખોલો ને મને વાંચી સંભળાવો અંદર શું લખ્યું છે. મીરાને અંદરથી ત્યારે જવાબ આવે છે કે નો, માતાજી એને કહેતા નથી. અને થિયો ત્યારે ખૂબ ગુસ્સે થઈ જાય છે. પોતે મોટો ગુહ્યવિદ હતો, જાણતો કે આ શું વસ્તુ થઈ રહી. એ ગુસ્સાને કારણે પેલી જે સિલ્વર કોડ હતી, રૂપેરી નાળી હતી, એ કટ થઈ જાય.
એટલે કે શરીરમાં માતાજીને પાછા આવવા માટે કોઈ વ્યવસ્થા રહેતી નથી. પછી થયોને પોતાને ભાન થાય છે કે આ તો મેં ખૂબ જઘન્ય કૃત્ય કરી નાખ્યું, આવું થોડું કરાય. એટલે એ પોતાની વિદ્યાને માતાજી પોતાની દિવ્ય શક્તિથી એ નાડીને જોડી આપે છે. માતાજી પોતે પાછા આવે છે. માતાજી કહે છે કે જ્યારે હું શરીરમાં પાછી ફરી ત્યારે શરીરને એવું લાગ્યું ને મને એવું લાગ્યું કે જેમ કોઈ બાળકનો જન્મ થાય અને જે ધક્કો લાગે બાળકને માના ગર્ભમાંથી બહાર આવે સૃષ્ટિમાં અને એ જે ફીલ કરે એવું મને ફીલ થયેલું. આ થિયો સાથેની વાતો થઈ. પોતાની શક્તિથી થિયોએ મહેનત કરી, કારણ કે બંને બાજુથી મહેનત કરવાની હતી, બંને છેડા માટે. એટલે માતાજીએ પોતાની દિવ્ય શક્તિથી અને થિયોએ પોતે મહેનત કરી અને થઈ ગઈ. પણ આ કોણ કરી શકે સમજીએ, થિયો તો ન કરી શકે. જે રીતે માતાજી આ વર્ણન કર્યા છે એજન્ડામાં, એ સ્વયં મા ભગવતી ધ સુપ્રીમ પરમે જે વાત છે એના માટે અસંખ્ય છે. આ અહીંયા જે મારો સમય પૂરો થાય છે, પણ પૂરો કરતા મેં હજી 2 મિનિટ લઈશું. કોઈ પણ સત્સંગ ચાલુ થાય કે પૂરો થાય એ એમને ચાલુ કરીને પૂરો ન કરી દેવો જોઈએ, એવું વ્યક્તિગત મારું માનવું. એટલે એક મંત્ર બધા આપણે સાથે બોલીશું. હું પેલા બોલીશ, આપણે સમજી લઈએ. ઓમ તત્સર્વિતુર્વરમ રૂપમ જ્યોતિ પરસ્ય ધીમહિ યન્નઃ સત્યેન દીપયેત. શ્રી અરવિંદે આપેલો નૂતના ગાયત્રીનો મંત્ર છે, જેને આવડે એ સાથે બોલજો. બીજો બહુ પ્રચલિત છે, બધાએ સાંભળેલો હશે. અસતોમાં સદ્ગમય તમસોર્માં જ્યોતિર્ગમય મૃત્યોર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ મંત્ર એ પૂરો થાય છે. પણ શ્રી અરવિંદે એમાં એક શબ્દ ઉમેરી દીધો છે, તથાસ્તુ. એ પ્રભુએ મોહર મારી દીધી છે, આપણે એ પણ બોલશું. અને ત્રીજું છે ઓમ આનંદમય ચૈતન્યમય સત્યમય પરમય. સાથે બોલીશું આપણે. પ્રથમ નૂતના ગાયત્રી શ્રી અરવિંદનો ગાયત્રી મંત્ર. ઓમ તત્સવિતુર્વરમ રૂપમ જ્યોતિ પરસ્ય ધીમહિ યન્નઃ સત્યેન દીપયેત. અસતો મા સદ્ગમય તમસોર્મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ શાંતિ 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 તથાસ્તુ. ઓમ આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે. શ્રી માનું હસ્તમુખ જોઈને આ સત્સંગ પૂર્ણ કરીએ.